નગર ખાતે કોંગ્રેસ હવે કડદા પ્રથાને લઈને લડાઈ લડી રહી છે। કોંગ્રેસ પાર્ટી હળદળ ગામની મુલાકાતે જશે, જ્યાં કિસાનોએ દમનનો સામનો કર્યો હતો। કોંગ્રેસના નેતાઓ તમામ તાલુકાઓમાં મુદ્દે પ્રદર્શન કરી કૃષિ મહોત્સવનો વિરોધ કરશે। કોંગ્રેસ દ્વારા મુદ્દે કાળા દિવસની ઉજવણી પણ કરવામાં આવશે અને ખેડૂતોને આ મહોત્સવનો બહિષ્કાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ હવે કડદા પ્રથાને લઈને લડાઈ છેડી રહી છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને હાલના તબક્કામાં જે બોટાદ ખાતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ મેદાને આવી છે। આ બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડની તેમાં તુલના થતી હોય છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓના ખેડૂતો છે તે કપાસ વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જતા હોય છે, પરંતુ વેપારીઓ દ્વારા સોદો કર્યા બાદ તેનો કડદો કાઢવામાં આવતો હોય છે અને નીચા ભાવે આ કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે। આ મુદ્દે આપ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યા બાદ હવે તેમના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખેડૂતોનો તો પ્રશ્ન હાલ ન થયો, પરંતુ આ સામે વિરોધ નોંધાવી રહેલા નેતાઓ છે તેમના ઉપર 85 જેટલા લોકો ઉપર ગુનો દાખલ કરી અને કાર્યવાહી છે તે પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। પરંતુ હવે આપ બાદ કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાને આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના કોંગ્રેસના નેતાઓ છે તે ટૂંક સમયમાં આ જે બોટાદનું હળદર ગામ આવેલું છે ત્યાં જશે, સભાનું આયોજન કરશે અને ખાસ કરીને કડદાના પ્રશ્નને લઈ અને હવે કોંગ્રેસે પણ આ જે પ્રશ્નને લઈને ઝંપલાવ્યું છે। જે આ કૃષિ મહોત્સવ હાલ ચાલી રહ્યો છે, કૃષિ વિકાસ દિવસોની ઉજવણી થઈ રહી છે, ત્યારે તે અંગે પણ વિરોધ કરવાનું આહવાન છે તે કોંગ્રેસ નેતાઓ દ્વારા હાલના તબક્કામાં કરવામાં આવી રહ્યું છે। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે હવે કડદો પ્રથા તો નાબૂદ ન થયો। આપ નેતાઓ સામે થયેલા જે કેસો છે તે પણ પરત ખેંચવાની માંગ છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ છે તે ટૂંક સમયમાં જ આ જે બોટાદનું હળદદ ગામ આવેલું છે ત્યાં જશે અને સભાનું આયોજન કરી અને ખેડૂતોની મુલાકાત લેશે। સરકાર દ્વારા જે કેસો કરવામાં આવ્યા છે તે તાત્કાલિક પરત ખેંચવાની પણ માંગ છે। કડદાને લઈ અને ખેડૂતોને ન્યાય મળે તેવી પણ રજૂઆત છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવશે તેવું પણ જે ચીમકી છે તે હાલ ઉચ્ચારવામાં આવી છે। જો સરકાર નમતું નહીં મૂકે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા હાલમાં ઉચ્ચારવામાં આવી છે। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે બોટાદમાં બનેલી ઘટના બાદ હવે કડદાના મુદ્દે આપ અને કોંગ્રેસ છે તે એક પ્લેટફોર્મ ઉપર આવે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલના તબક્કામાં જે 85 લોકો સામે આપ આદમી પાર્ટીના નેતાઓ હોય, ખેડૂતો હોય તેવા 85 લોકો સામે ગુનો દાખલ કરાયા બાદ હાલમાં જે આપના ખેડૂત નેતાઓ છે, રાજુ કરપડા હોય, પરવીન રામ હોય, તે તમામ હાલ ફરાર બન્યા છે। પોલીસ ગુનો દાખલ કરાયા બાદ પોલીસ પકડથી દૂર છે। તે વચ્ચે હવે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તે બોટાદના હળદર ગામે આ ખેડૂતોની વચ્ચે કોંગ્રેસ નેતાઓ જઈ અને આ કડદા અંગે વિરોધ પ્રદર્શન નોંધાવશે અને સભા કરી અને આ જે કૃષિ વિકાસ દિવસના જે 2 દિવસના આ જે તાઇફાઓ ચાલી રહ્યા છે, ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। ખેડૂતો મહા મુસીબતે કપાસ પકવતો હોય છે ત્યારે વેચવા જાય ત્યારે તેના પૂરતા ભાવ નથી મળતા હોતા અને વેપારીઓ ખેડૂતોને પરેશાન કરી અને પૂરતા ભાવ નથી આપતા હોતા। તે વચ્ચે આજે કૃષિ દિવસના ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તેનો પણ વિરોધ નોંધાવવા અંગેનું આહવાન છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં હાલના તબક્કામાં આવી રહ્યું છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે। તો કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કાળા દિવસની ઉજવણી પણ કરવામાં આવશે અને ખેડૂતોને આ મહોત્સવનો બહિષ્કાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરથી આ મહત્વના જે સમાચાર છે, સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ હવે કડદા પ્રથાને લઈને લડાઈ છેડી રહી છે।